ગઈકાલે સવારે 10:17 પહેલો જ અમને ફાયર અંગેનો અમારા કંટ્રોલ રૂમને જાણ થઈ હતી, કોલ મળેલ હતો. ત્યારબાદ 5 મિનિટમાં જ અમારી ફર્સ્ટ ટીમે રિસ્પોન્ડ આપી અને રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું. ત્યારબાદ લગભગ 1.5 કલાકમાં સંપૂર્ણ ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ્યું હતું, રેસ્ક્યુ કરી નાખ્યું હતું અને ફાયર ફાઇટિંગ થઈ ગયું હતું. આગ બુઝાઈ ગઈ હતી. સ્મોક જે વધારે જનરેટ થયો હતો એ થોડું ગ્લાસ ફ્લાસાટ તોડી અને સ્મોકને રિલીઝ કર્યો હતો અને બધા માણસોનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે. હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી 13માં ઇસ્યુ થયું છે, 14માં રિન્યૂ થયેલું છે. ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યૂ માટે અપ્લાય કરેલ નથી. સાહેબ, ફાયરના જે જવાનો કાલ મહેનત કરતા હતા, ક્યાંક એલિવેશનને કારણે મુશ્કેલી પડી હતી, શું પરિસ્થિતિ? હા, સ્મોક જાજો જનરેટ થયો હતો એટલે એને હિસાબે જે સીડી સ્પેસમાં એને ગ્લાસ ફસાડ હતો એટલે રિલીઝ થવામાં થોડી પ્રોબ્લેમ થઈ હતી સ્મોકની. તેમાં જે ફાયર એક્સટિંગ્યુશર લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા, મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા હશે, પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશન નહોતી. હા, એમાં નોટિસ 2 વાર આપી છે, એકવાર 21માં અને 23માં. સર, આમાં નિયમ શું હોય છે ખરેખર રેસિડેન્શિયલમાં કે 2014 પછી તેમણે એનઓસી રિન્યૂ નથી કરાવ્યું તો કોર્પોરેશન કઈ રીતની કાર્યવાહી કરતું હોય? જનરલી આપણે નોટિસ એને આપીએ છીએ અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સેલિંગ કે કંઈ. કોના દ્વારા સાહેબ આ એનઓસી લેવામાં આવ્યું હતું? નામ શું હતું? કોના તરફથી? ત્યારે એ બિલ્ડર તરફથી હતું. મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી, પણ મારું એવું કંઈ બિલ્ડર તરફથી લેવામાં આવ્યું. આમાં 3 લોકોના મોત થયા, તો હવે આમાં શું કાર્યવાહી સાહેબ થઈ શકે ફાયર તરફથી? હવે અમે ફરીથી એને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કંઈ નહીં કરે તો પછી આગળ સીલિંગની કે કંઈ કાર્યવાહી. ટીઆરપી અગ્નિકાંડ થયો ત્યારબાદ દરેક બિલ્ડિંગને ચેક કરવાની સૂચના હતી અને કાર્યવાહી કરવાની પણ સૂચના હતી, તો આ કાર્યવાહી કદાચ ફાયર વિભાગની થઈ નથી આ બિલ્ડિંગમાં, એવું ચોક્કસ કહી શકાય? એમાં એવું છે કે ટીઆરપી ગેમ ઝોન પછી જે આખી ઝુંબેશ ડ્રાઈવની ચાલી છે ને એ બધી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ચાલી છે, રેસિડેન્સમાં નથી ચાલી. 21 અને 23માં નોટિસ આપી, કાંઈ થયું નહીં. હવે આગની ઘટના બની, હવે પાછી નોટિસ આપશું? હા, હવે નોટિસ આપી અને એ ટાઈમમાં જો એ પૂરતા નહીં કરી શકે તો પછી આગળની કાર્યવાહી. નોટિસનો જવાબ નથી મળ્યો, કાર્યવાહી ક્યારે? કાર્યવાહી હવે અમે કરશું, પણ અત્યારે એક પ્રાથમિક નોટિસ અમે એને આપી દેશું, તે પછી અમે કાર્યવાહી. નિયમ પ્રમાણે 22 સુધી નોટિસો આપવામાં આવી, તો પછી કેમ નોટિસો ના આવી? પછી સીલિંગની કાર્યવાહી કેમ ન કરવામાં આવી? સીલિંગની કાર્યવાહી એ જ તમને કહું છું કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે ને એટલે સીલિંગની નથી કરી. કોમર્શિયલ હોત તો થઈ જતા ડ્રાઈવર. નિયમ મુજબ સીલિંગ થઈ શકે કે ન થઈ શકે? હા, થઈ શકે. સર, પોલીસને રિપોર્ટ ક્યારે સોંપવામાં આવશે? કારણ કે પોલીસ એમ કહે છે 24 કલાકના અંતે હજી અમને રિપોર્ટ નથી મળ્યો, નથી મનપા પાસેથી મળ્યો, નથી ત્યાં ફ્લેટના ધારકો છે તેમની પાસેથી મળ્યો. આપણે જે પ્રેસ નોટ અમારે તૈયાર કરવાની હોય એ સિવાય એક ફાયર રિપોર્ટ તૈયાર કરવાનો હોય, એ અમારે કમિશનર સાહેબને રજૂ કરવાનો હોય અને ફાયર રિપોર્ટ આજના દિવસમાં કમિશનર સાહેબ તરફ રવાના થઈ જશે.